નમસ્કાર યુવાન મિત્રો. આપણી એક શ્રેણી ઘણા સમય પહેલા ચાલતી હતી. યુવાનોને બહુ સરસ મજાના એક પછી એક એવા 7 મણકા આપણે કર્યા. ઘણા સમયથી બંધ રહ્યા. યુવાન મિત્રોનો એવો સૂર હતો કે સાહેબ યુવાનોને શ્રેણી ફરી એકવાર શરૂ કરો. અમને ઘણી બધી બાબતો જાણવા મળી અને ખૂબ સારું માર્ગદર્શન મળ્યું. આજે ફરીવાર એ ઉપક્રમને આગળ વધારીએ છીએ અને એક નવા મણકા સાથે આપણે એક નવા વિષય સાથે એને આગળ લંબાવીએ છીએ. તો આજના આ નવા મણકામાં આપણે યુવાનો વિશે, યુવાનોમાં કઈ બાબતો ખૂટે છે, શું ખૂટે છે ને કેમ ખૂટે છે, આ વૈશ્વિકીકરણના જમાનામાં ભારતીય યુવાન ક્યાં છે, આપણે એ બાબતની ચર્ચા કરવી છે. આજે વિશ્વ જે રીતે વિકસે છે એમાં આપણો યુવાન ક્યાં છે, એ કેટલે પહોંચ્યો છે, ક્યાં છે તો કેમ છે, એની પણ ચર્ચા કરવી છે. તો મિત્રો એક નવા વિષય સાથે આપણે આ વાતને આગળ વધારીએ. તો ખાસ તો આ આપણો દેશ યુવાનોનો દેશ છે એવું કહેવાય છે. દુનિયાનો સૌથી યુવા દેશ હોય તો એ આપણો ભારત દેશ છે. યુવાન એટલે જોમ, જુસ્સો, આત્મવિશ્વાસ, સપના, કેટલી એ બધી બાબતો. પરંતુ બળ છે, જુસ્સો છે, પરંતુ એની સાથે કેટલી બાબતો એવી છે જે ખૂટે છે અને મારે તો એની ચર્ચા કરવી છે. ઘણીવાર મને એવા મિત્રો પણ મળે છે ને જે કહે છે કે સાહેબ તમે વારંવાર આમ ટીકા કેમ કરો છો? તો મારે એને એ કહેવું જોઈએ કે ભાઈ ટીકા એટલા માટે કરવાની હોય જ્યાં સુધી આપણું આંગણું ગંદુ હોય ને ત્યાં સુધી બીજાના આંગણા વાળવા ના જવાનું હોય. આપણે આપણું આંગણું ચોખ્ખું કરવાનું હોય ને. આ યુવાનો આપણા છે, આપણું આંગણું છે, એમાં કઈ ખામી છે, કઈ ક્ષતિઓ છે તો એ સુધરે એ માટે પ્રયત્ન કરવો જોઈએ. અને એક શિક્ષક હોવાના નાતે મારે ખાસ પ્રયત્ન કરવો જોઈએ. મારે એમને અંગુલી નિર્દેશ તો કરવો જ જોઈએ કે ક્યાં શું કરવાનું છે ને તમે ક્યાં થાપ ખાઓ છો, શું કરશો તો એક સ્ટેપ તમે આગળ વધશો, એના માટેનો એક પ્રયત્ન છે. તો મિત્રો મારે એક ખૂટતી બાબતો વિશે વાત કરવી છે. ખાસ તો આપણા ભારતીય યુવાનોમાં દિશા અને લક્ષ્યનો સદંતર અભાવ જોવા મળે છે. આપણી પાસે કોઈ ચોક્કસ દિશા જ નથી, કોઈ લક્ષ્ય નથી. તમે જુઓ, પ્રાથમિક શાળામાં દાખલ થતું બાળક ઘેટા બકરાની જેમ આગળ વધે છે. 1લું ધોરણ, 2જું ધોરણ, 8મું ધોરણ, 9મું ધોરણ, 10માં આવે પછી નક્કી થાય કે એને કયું ગણિત રાખવું. બસ ત્યાંથી મૂંઝવણ શરૂ થાય. એમાંય પછી મારા ભાઈબંધોએ રાખ્યું છે એટલે મારે રાખવું જોઈએ એમ કરીને પાછો એ જુદા પ્રવાહમાં દોડી જાય. આગળ જતા પાછો મૂંઝારો થાય, શું કરવું. પાછું અહીંયા એક સિસ્ટમ ચાલે છે કે જે બાજુ ટોળું જાય એ બાજુ જવું. એકલા ઊભા રહેવાની ક્ષમતા કે એકલા ઊભા રહેવાની શક્તિ યુવાનમાં દેખાતી જ નથી અને એટલા કારણે માર ખાય છે. મેં તમને પહેલા જ કહ્યું ને કે આજના યુવાનમાં દિશા અને લક્ષ્યનો ચોક્કસ અભાવ છે. એ આપણી સૌથી મોટી ખામી છે. એ ખૂટતું બળ છે. જો એ સુધરી જાય તો એમાં ઘણો બધો ફાયદો થાય, એને પોતાને, દેશને, સમાજને અને વિશ્વને પણ. શા માટે આપણે આપણા એકલા દેશનું જ વિચારીએ, સમગ્ર વિશ્વનું કેમ ના વિચારીએ? પણ યુવાન અહીંયા માર ખાય છે. એની પાસે ચોક્કસ દિશા નથી, શું કરવું એ બાબતનું કોઈ ચોક્કસ માર્ગદર્શન નથી અને લક્ષ્ય તો એણે નક્કી કરેલું છે જ નહીં. હા, ક્યારેક લક્ષ્ય નક્કી થાય છે તો એક જ બાબતનું લક્ષ્ય નક્કી થાય છે, કઈ નોકરી કરવી અને કયો વધારે પગાર મળે એવો વ્યવસાય પસંદ કરવો. એના સિવાય કોઈ લક્ષ્ય નહીં. આ ના ચાલે. યુવાન પાસે એક ચોક્કસ દિશા હોવી જોઈએ અને ચોક્કસ લક્ષ્ય હોવું જોઈએ, તો જ એ સફળતા પ્રાપ્ત કરે. બાકી સફળતા એનાથી છેટી જ રહેવાની. સફળતા માટે તો એણે આ મુદ્દાને બહુ જ ધ્યાનથી અને પૂરી ગંભીરતાથી ઉપાડવો જોઈએ. એ સિવાય મિત્રો એક મુદ્દો છે કૌશલ્યનો અભાવ. એક સ્કિલ ગેપ બહુ મોટી છે આપણા યુવાનોમાં. એન્જિનિયર બને છે, ડિગ્રી મેળવે છે, પણ જ્યારે એને કોઈ મોટું યંત્ર આપવામાં આવે છે ને તો ક્યારેક એને ખોલી પણ શકતો નથી, અથવા તો એને એ પણ ખબર નથી કે મારે શું કરવાનું છે. એ છે જ. અરે મેં ઘણા એવા માસ્ટર ડિગ્રી વાળા યુવાનો જોયા છે કે જેને ભાષા સાથે માસ્ટર ડિગ્રી મેળવી હોય. અરે પીએચડી યુવાનો જોયા છે અને એને ફકરો લખાવીએ છીએ ને તો એમાં 10 તો જોડણીની ભૂલો નીકળે છે. એનું કારણ છે કે તમે જેમાં પડો છો, જે વિષયને પકડો છો એમાં તમારી માસ્ટરી નથી, તમે માત્ર ડિગ્રી મેળવો છો. આ કેવી રીતે ચાલે? જે ક્ષેત્રમાં તમે છો એ ક્ષેત્રના તમે કાયદેસરના માસ્ટર હોવા જોઈએ.
એટલે હું કહું છું કે સ્કિલનો, કૌશલ્યનો અભાવ ચોક્કસ વર્તાય છે. તમે વિચાર કરી જુઓ, આપણે જે વર્તમાનમાં જીવીએ છીએ, જે સુખ સગવડો અને ભૌતિક સાધનો આપણને પ્રાપ્ત થયા છે, એમાં ભારતીય યુવાનોએ કેટલા તૈયાર કર્યા? બહુ વિચારવું પડશે આ બાબતમાં. ખાસ મહત્વની બાબત એ છે, અને આપણા માટે તો દુઃખદ બાબત એ છે કે આટલા બધી ભૌતિક સગવડો વચ્ચે, આટલા બધા ભૌતિક શોધો વચ્ચે, સંશોધનો વચ્ચે આપણે શૂન્યમાં છીએ. ઘણી વાર હું હસતા હસતા કહું છું કે ભારતે શેની શોધ કરી? તો શૂન્યની. શૂન્યની શોધ ભારતની છે. કેમ? આપણે શૂન્ય જ છીએ હજુ. ભલે દુઃખ થાય, પણ આ વાસ્તવિકતા છે જેનો સ્વીકાર કરવો જોઈએ. કોઈ શોધ આપણા નામે બોલે છે? કેમ નહીં? કેમ? વિદેશના યુવાનોને માથું હોય ને એમાં મગજ હોય, તો આપણે ખાલી છે? અલ્યા ભાઈ, આપણે એના કરતા વિશેષ છે, પણ આપણી પાસે દિશા જ નથી, આપણી પાસે લક્ષ્ય જ નથી, અને આપણી પાસે કૌશલ્ય જ નથી. એ વિકસાવવું પડે. આજે જ્યારે સ્વદેશીની વાતો આપણે ચર્ચીએ છીએ, ત્યારે આ મુદ્દો લેવો જોઈએ, ખાસ લેવો જોઈએ કે સ્વદેશીની વાતો કરીએ છીએ તો કરીશું શું? આ બધું વિદેશી છે, ક્યાંથી લાવીશું આપણું? તો એના માટે તો તૈયાર કરો યુવાનોને. યુનિવર્સિટીમાં ભણતા યુવાનો, એની પાસે આવવા જવાનું, ટોળામાં બેસવાનું, ગપ્પા મારવાના, એના સિવાય કઈ સ્કિલ? હા છે, આટલા બધા 100% યુવાનોમાં હું માનું છું 2 થી 3% યુવાનો એવા છે કે જે ખરેખર સાચા અર્થમાં યુવાન છે. આત્મવિશ્વાસ સભર, કૌશલ્ય સભર, દિશા અને લક્ષ્ય સાથે દોડતા યુવાનો છે, પણ આવી સંખ્યા ઓછી કેમ? અરે દુનિયા લેવલે આપણે ક્યાં છીએ જરા વિચારો ને. જ્યારે આપણે આમ છાતી ફૂલાવીને કહીએ છીએ કે ભાઈ દુનિયાનો સૌથી યુવાન દેશ ભારત છે ને આપણે જ છીએ ને, અરે હવે તો વિશ્વગુરુ એવો શબ્દ વપરાય છે આપણા માટે, પણ આપણે કયા અર્થમાં વિશ્વગુરુ છીએ? કઈ બાબતમાં છીએ? વિચારવું પડશે ને. શું આપણા નામે શું બોલે છે? એવી કઈ સિદ્ધિ આપણા નામે બોલે છે કે જેનો આપણે ગર્વ લઈ શકીએ, આપણે જેના લીધે પોરસાઈ શકીએ? તો યુવાન મિત્રો, ખાસ આ જરૂરી છે. મારી વાત તમને કડવી ચોક્કસ લાગશે, પણ વાસ્તવિકતા તો આ છે કે આપણામાં આ અભાવ છે. અને ત્રીજું છે સહન શક્તિ, ધીરજનો અભાવ. આ બહુ મોટો અભાવ છે. સહન શક્તિ છે જ નહીં. નાની નાની બાબતમાં ઉગ્ર થઈ જવાનું, બાયો ચડાવી દેવાની. રસ્તા ઉપર જોજો તમે ધ્યાનથી, કોઈ ટ્રાફિકનો પ્રશ્ન હશે, આમ બંને બાજુ લાઈનો ગોઠવાઈ ગઈ હશે, અને પછી હોર્ન ઉપર હોર્ન વાગતા હશે. આવું કેમ થાય છે ભાઈ? તો ધીરજનો અભાવ. ભાઈ તમારે ઉતાવળ છે તો આગળ વાળાને ઉતાવળ જ હશે ને, એને નહીં જવું હોય, રસ્તા વચ્ચે ખાલી આવીને ઉભો છે, પણ નહીં, હું તારા કરતા આગળ જતો રહું. જેટલી પણ ઘટનાઓ અકસ્માતની સર્જાય છે ને, એ ક્યાંક ને ક્યાંક ધીરજના અભાવમાં સર્જાય છે. એ સિવાય પણ ધીરજનો અભાવ તમને બધી જ બાબતમાં જોવા મળે છે. જરા ધ્યાનથી જુઓ. હવે એક નવી દ્રષ્ટિ પહેરી અને તમે યુવાનોને જુઓ. તમને એવું લાગશે કે આપણે પાછા છીએ, કે પાછળ રહીએ છીએ ને, એની પાછળનું કારણ અહીંયા છે. બીજું, શોર્ટકટ. પૈસા કમાવા છે, શોર્ટકટ. બીજું ક્યાંય કરવું છે, શોર્ટકટ. એટલે ટૂંકા રસ્તે તમે કેટલા આગળ વધી શકશો? તમને વધુમાં વધુ 2 સ્ટેપ કુદાડીને આગળ લઈ જશે ટૂંકો રસ્તો, પણ તમને મંજિલ સુધી તો નહીં પહોંચાડે ને. તમારે મંજિલ સુધી પહોંચવું છે તો આ ટૂંકો રસ્તો કામમાં નહીં આવે. એ સફળતાનો માપદંડ નથી. એ સફળતાના રાજમાર્ગ ઉપર તમને ના મૂકી શકે, તમને મંજિલ સુધી આ શોર્ટકટ ના લઈ જઈ શકે. તમારે એના માટે તપવું પડે, દોડવું પડે, સહન કરવું પડે, ધીરજ રાખવી પડે, તો જ આગળ વધાય. બાકી ઇન્સ્ટન્ટ સક્સેસ થવાની આ લાયક ખોટી છે, અને જે આપણા યુવાનોને વળગેલી છે, એમાંથી છૂટવું પડશે. બીજું એક છે ડિજિટલ વ્યસન. આના વિશે બહુ જ બધી ભરમાર છે. છાપાઓમાં લખાય ને, વિદ્વાનો ને વિચારશીલ માણસો આના વિશે ખૂબ વાતો કરે. શાળાના શિક્ષકો પણ મોટા ભાગે બળાપો આ કાઢતા હોય કે સાહેબ આ ડિજિટલ વ્યસન બાળકોને ખતમ કરી રહ્યું છે. હું તો યુવાનોને કહું છું, આ બાળપણથી વળગેલું વ્યસન છેલ્લા 1 દાયકામાં તો આ ભયંકર રાક્ષસ બનીને આપણી સામે ઉભર્યું છે. તમે જો, મોબાઈલનો અતિરેક, સોશિયલ મીડિયામાં હીરો થઈ જવાનું,
અલ્યા એવું કામ કરો ને જેથી લોકો તમને ખભે ઉચકીને ફેરવે. તમે સોશિયલ મીડિયા થકી હીરો નહીં થઈ જઈ શકો. બધાને ખબર છે કે કામ કેવી રીતે થાય છે અને શું થાય છે. અને સૌથી વિશેષ તો ગેમિંગ. નાના નાના છોકરાઓ ટોળે વળી અને જે આમ બધી રમતા હોય ને ગેમ, ગજબની ગેમ હોય છે. અને એ હિંસક ગેમ, કોઈને મારી નાખવાની, બંદૂકો ફોડવાની ગેમ. કઈ દિશામાં જઈએ છીએ આપણે? અને યુવાનોએ તો ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે આ ડિજિટલ વ્યસનથી છૂટશો તો જ તમે પ્રગતિ કરી શકશો. બાકી તમારાથી પ્રગતિ છેટી છે ને છેટી રહેશે. જો એની નજીક આવવું છે તો આનો ત્યાગ કરવો પડશે તમારે ખાસ. બીજું છે મિત્રો, નૈતિક મૂલ્યોનો ખાસ અભાવ. આપણી પાસે નૈતિક મૂલ્યોનો અભાવ છે, એનો સ્વીકાર કરવો પડે. તો મને પણ સ્વીકાર કરવો જોઈએ. હું તમારામાંનો જ એક છું. હું પણ ભારતીય છું અને નખશીખ ભારતીય છું. છતાંય હું આપણી ખામી તરફ સ્પષ્ટ અંગુલી નિર્દેશ કરું છું કે જો આપણી અહીંયા ખામી છે. નૈતિક મૂલ્યોમાં આપણે ક્યાં છીએ? કઈ જગ્યાએ છીએ? સમયસર છીએ? ના, સમયસર નથી. નીતિવાન છીએ? ના, નથી. હું તો ઘણીવાર કહું છું, લોકોને ખોટું લાગે એવી રીતે કહું છું કે મંદિરોથી ને ધર્મસ્થાનોથી ઉભરાતા દેશમાં નીતિમત્તા ક્યાં? તળિયે. તમે જો હમણાં માહોલ જામ્યો હોય, કોઈ પૂનમ આવતી હોય કે એના રસ્તાઓ ઉપર તમે જો આમ ભક્તિનું ઘોડાપુર ઉભરાતું જોવા મળે. સારી બાબત છે. ચાલીને જાઓ છો, તમે શ્રદ્ધાળુ છો, તમારામાં આસ્થા છે, બહુ જ સારી બાબત છે, ખોટી નથી. પણ એ નીકળ્યા પછીના રસ્તા તમે જોયા છે ક્યારે? એ જોઈ લેજો એટલે તમને ખબર પડશે કે આપણી નીતિમત્તા શું છે. આટલી બધી વસ્તી જતી હોય પછી જે ગંદકી મૂકીને જાય છે ને એ જોવા લાયક. અરે લગ્નમાં તમે જો વરરાજા આવતા હોય અને ફટાકડા ફોડે ને જબરા જબરા પતાકા ઉડતા હોય અને પછી એ વરરાજાને પોંખી લેવામાં આવે અને એ તો એમના ચોરીમાં પહોંચી ગયા હોય અને પાછળ જોઈ લેવાનું રસ્તા ઉપર કાગળો ફટાકડા અને એ વેલકમ ડ્રિંક્સ આપ્યું હોય, પાછું એની બોટલો રખડતી હોય. આ આપણી નીતિમત્તા છે. અને ખાસ આમાં સૌથી વધારે યુવાનો હોય છે. થાય છે ને દુઃખ. વિચારો છો ને તમે કે આ બોલવા વાળું જે વ્યક્તિ બોલે છે બધી આપણી ક્ષતિઓ જ દેખાડે છે. આ વાસ્તવિકતા છે. તમે જોજો, ધ્યાનથી જોજો આપણા યુવાનો. આ જ થઈ રહ્યું છે. કેમ આવું થાય છે ભાઈ? કારણ સ્પષ્ટ છે કે નીતિમત્તાનો અભાવ છે. હું તો ઘણીવાર કહું છું મિત્રો કે કોઈ ધર્મસ્થાનમાં માથા નહીં ટેકો તો ચાલશે, પણ તમારી નીતિમત્તા ઉચ્ચ દરજ્જાની હોવી જોઈએ. તમારી નીતિમત્તા જો ખંડિત હશે ને તો પછી તમે ગમે તેવા ધાર્મિક હશો તો એ ધાર્મિકતા તમને ક્યાંય અસર નહીં કરે. એ માત્ર દંભ બની રહેશે. વિચારો, તમે થોડું વિચારો. જો ખરેખર આપણે ધાર્મિક છીએ તો આ દેશમાં આટલા ગુનાઓ કેમ થાય છે? જો ખરેખર આપણે શ્રદ્ધાળુ છીએ, ઈશ્વરને તહે દિલથી આપણે માનીએ છીએ, એને સ્વીકારીએ છીએ, તો પછી આ ગુનાઓ કેમ, આ બળાત્કાર કેમ, આ ચોરી કેમ, આ અપ્રામાણિકતા કેમ, આ ભ્રષ્ટાચાર કેમ થાય છે? નીતિમત્તા તો આ નથી શીખવતી ને. પણ આ બધું થાય છે કારણ કે આપણામાં નૈતિકતાનો અભાવ છે, નૈતિક મૂલ્યોનો અભાવ છે, નીતિમત્તા આપણામાં ખૂટતી બાબત છે. આ કરવું પડશે. યુવાનોએ આગળ વધવું છે તો નીતિવાન બનવું પડશે, પ્રામાણિક બનવું પડશે, તનથી, મનથી, વિચારથી. જો આ થશે તો સૌથી મહત્વનું અને પાયાનું કામ થશે. બીજી એક ખામી મારે બતાવી છે કે યુવાનોમાં નેતૃત્વ શક્તિ અને જવાબદારીનો સદંતર અભાવ દેખાય છે. હા મિત્રો, કોઈ બાબતની જવાબદારી લેવામાંથી એ ભાગે છે. એ ઘરની જવાબદારી હોય, કોઈ વ્યક્તિગત જવાબદારી કે કોઈ સામાજિક જવાબદારી હોય, એ ભાગે જ છે. કોઈ એવા છે કે જે સ્વીકારે છે, સહજ સ્વીકારે છે, પણ એ માત્ર હોદ્દા માટે. જવાબદારી કોને કહેવાય? જેને તમે સરસ રીતે નિભાવી શકો અને જે હતું એમાં કંઈક સુધારો કરીને મૂકી શકો તો જ જવાબદારી નિભાઈ કહેવાય, બાકી નહીં. આપણામાં આ છે. આજે આપણી પાસે સારા લીડરો કેટલા,
યુવા લીડરોની વાત કરું છું. આપણા ત્યાં તો 70 વર્ષે તો લીડરશિપ શરૂઆત થાય છે અને પછી આપણે ઘરડાઓને યુવાન માની અને પોરસાયા કરીએ છીએ. વાસ્તવિકતા એ છે કે યુવાન અને ઉચ્ચ કક્ષાવાળા આપણી પાસે નેતાઓ કેટલા આંગળીના લીધે ગણાય. કેમ આવું? કારણ આપણે જવાબદારીમાંથી ભાગીએ છીએ. ખાસ તો આ દેશનો યુવાન જવાબદારી લેતા શીખો, સ્વીકારતા શીખો. અરે હું તો ખુલીને કહું છું કે ચૂંટણી આવે છે, લડો. તમારી પાસે શક્તિ છે, તમારી પાસે સમજ શક્તિ છે, તમારી પાસે કંઈક નવું કરવા માટેની દૃષ્ટિ છે, દૂરંદેશીપણું છે, તો આવો અને જવાબદારી સ્વીકારો. દેશ માટે કંઈક કરો, સમાજ માટે કંઈક કરો. આ સમાજ, આ દેશ, આ લોકો તમારી રાહ જોઈને બેઠા છે. ક્યાં છો તમે? આવો, બહાર આવો, ખુલીને આવો. લીડરશિપ સ્કિલ વિકસાવવી જરૂરી છે અને ક્યારે વિકસે તો એના માટે સૌથી બહુ અગત્યની બાબત છે ઊંડો અભ્યાસ. આ હિન્દુસ્તાનના યુવાનોમાં ઊંડા અભ્યાસની પણ અછત છે. બહુ જ મોટી મોટી વાતો કરતા લોકો ખોખલું જ્ઞાન છે. ઘણીવાર પેલું વોટ્સએપ યુનિવર્સિટી શબ્દ વપરાય છે ને, અત્યારે હું એનો પ્રયોગ કરું. આપણે વોટ્સએપ ઉપરથી ભણ્યા છીએ. એક મેસેજ આવે અને પછી ફલાણાના હિતમાં 10 લોકોને ફોરવર્ડ કરો અને આપણે કંઈ પણ જાણ્યા વગર અંધ બુદ્ધિએ ફટાફટ ફોરવર્ડ કરવા માંડીએ છીએ અને એવું માનીએ છીએ કે આમાં જ આપણી રાષ્ટ્રભક્તિ સમાયેલી છે, આમાં જ આપણા સૌનું હિત છે. અરે આ નહીં થાય તો આમ થઈ જશે. કશું જ નહીં થાય, એનાથી કશું જ નહીં થાય. ઉલટાની સૌથી મોટી સેવા એ થશે કે તમે મેસેજને ડિલીટ કરી દો. જેને નીચે લખવું પડે કે ફલાણાના હિતમાં આ મેસેજને 10 જણને ફોરવર્ડ કરો તો માની લેવાનું કે એમાં મોટી રમત છે, બાકી કશું જ નથી. જો સત્ય છે તો એની મેરે ફેલાવાનું જ છે ને. પણ કેમ આ યુવાન સીધું ફોરવર્ડ રમે છે? એનું કારણ છે કે એની પાસે પોતાના ઊંડા અભ્યાસનો અભાવ છે. કોઈ બાબતનો ઊંડો અભ્યાસ નથી. અરે વાંચો, ઇતિહાસ ખંખોળી લો. આ દેશનો ઇતિહાસ, પ્રાચીન ઇતિહાસ, 5000 વર્ષ પહેલા પણ જઈને ડોક્યુ કરી આવો. વિદ્વાન વિચારકોએ જે કંઈ લખ્યું છે તે વાંચો અને સૌથી અગત્યનું કે બિટવીન ધી લાઇન્સ વાંચો. 2 લીટી વચ્ચે પણ તમારું કંઈક હોવું જોઈએ. એ ક્યારે થશે? ઊંડો અભ્યાસ હોવો જોઈએ, વાંચન વધારે વિશેષ હોવું જોઈએ, પુસ્તકાલય સુધી પહોંચતા હોવા જોઈએ. હું ખુલીને કહું છું મિત્રો કે 100 યુવાનોને તમે લાઈનમાં ઉભા રાખો ને એમને પૂછો કે આમાંથી નિયમિત પુસ્તકાલયમાં જવાવાળા કેટલા, કદાચ એક નીકળે. હું તો માનું છું કે કોઈ નહીં. જ્યાં સુધી મારી સમજ છે ત્યાં સુધી ભાગ્ય કોઈ નીકળતો હશે અને એ કયો હશે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હશે એ. બાકી નથી આપણી પાસે સાહિત્ય, નથી આપણી પાસે ઇતિહાસ વાંચવાનું, કોઈ જ્ઞાન નહીં. અને પછી સંસ્કૃતિના ઝંડા લઈને દોડીશું તો ક્યાં પહોંચીશું? ક્યાં પહોંચીશું આપણે? મિત્રો, આજે ખુલીને કહું છું કે ઘણી વખત મારી સામે મિત્રો બેઠા હોય છે અને આમ જબરી સંસ્કૃતિની વાતો કરતા હોય છે. અરે ધર્મને બચાવવાની પણ જાણે એ જ બચાવી લેશે એવી મોટી વાતો થતી હોય છે. હું એમ પૂછું છું કે કોઈ વાંધો નહીં દોસ્ત, બહુ સારી બાબત છે તારી. ભગવદ્ ગીતાના 10 શ્લોક બોલી બતાવો ને. અને પછી લગભગ એનો અંગૂઠો જમીન ખોતરતો હોય. એને ભગવદ્ ગીતાના 10 શ્લોકો નથી આવડતા, પણ પેલા વોટ્સએપ યુનિવર્સિટીના મેસેજોમાં રમ્યા કરતો. અલ્યા ભાઈ, આ શીખવાનું છે. શીખો. તમે પાવરફુલ હોવા જોઈએ. અને જો વિચારશીલ યુવાન બનશે, જો એ ઊંડો અભ્યાસી બનશે, તો તમારા કરતા 3 ફૂટ 5 ફૂટ કે 7 ફૂટ ઊંચા સ્ટેજ ઉપર બેસીને જે ગપ્પાઓ મારવામાં આવે છે ને, એ ગપ્પાઓ તમારા સુધી નહીં પહોંચે. કારણ કે તમારી પાસે એક સેન્સર લાગેલું છે. ઓળખી જશે કે આ ગપ્પુ છે, આ ફેક છે, આ ખોટું છે. કારણ કે તમારું જ્ઞાન હશે, તમારી પાસે માહિતી હશે, તમારી પાસે જાણકારી હશે. આ અભાવ છે ને, એટલા માટે ક્યાંક ને ક્યાંક આપણે પાછળ રહીએ છીએ. મિત્રો, વાત ઘણી કરી છે, કદાચ આકરી વાત કરી છે, ક્યાંક કોઈને નહીં ગમતી પણ વાત કરી છે, પણ બધું ગમતું શક્ય નથી હોતું. અને આમે દવા કડવી જ હોય, આને દવા માની લેવાની. આ હકીકત છે. આપણે કેમ પાછળ છીએ, કેમ પછાત છીએ, કેમ હજુ વિશ્વ લેવલે આપણે પહોંચી નથી શક્યા, એનું કારણ મેં તમને કહ્યું. એ બધા જ મુદ્દાઓ છે. યુવાની છે, ફાટ યુવાની છે. 16 વર્ષ ભરાઈ જવા શરીરમાં એ યુવાની નથી.
એ મગજ સુધી પહોંચવી જોઈએ, એમાં તેજ ચમકારો હોવો જોઈએ, એમાં જ્ઞાન અને માહિતીનો ભાવ હોવો જોઈએ, જ્ઞાન માહિતી હોવી જોઈએ, અને આમ આંખોમાં તેજસ્વીતા હોવી જોઈએ, એની વાણીમાં તેજસ્વીતા હોવી જોઈએ, એના આચરણમાં પવિત્રતા હોવી જોઈએ, પ્રામાણિકતા હોવી જોઈએ, એને જ યુવાન કહેવાય. બાકી કોઈની રેલીઓમાં ચવાણા માટે દોડી જતા યુવાનો ના હોય, બાઈકો પછી ઝંડા ઉચકી અને જય જયકાર કરતા દોડાવતા બાઈકો વાળા યુવાનો ના હોઈ શકે. કોઈના ગાણા ગાયા કરતો વ્યક્તિ યુવાન ના હોઈ શકે. યુવાન તો એ છે કે જેને પોતાનું ગીત છે, જેને પોતાના શબ્દો છે, જેને પોતાના વિચાર છે, જેને પોતાની જીવન પદ્ધતિ છે, અને જેને પોતાનો આગવો રસ્તો છે, એ જ યુવાન છે. અને આશા રાખું મિત્રો કે તમે આવા યુવાન બનો. મારી વાત તમારા સુધી પહોંચશે અને તમે વિચારશો ને આના ઉપર ગંભીરતાથી, તોય મને એવું લાગે છે કે મારું આ જે કાર્ય છે કંઈક અંશે સફળ થશે. મિત્રો, આવો ઉત્તમ યુવાન બનીએ, વિચારશીલ યુવાન બનીએ, ઘેટા બકરા શાહીમાંથી બહાર નીકળી અને સ્વતંત્રપણે વિચારશીલ યુવાન બનીએ અને દેશને અને વિશ્વને એક નવો રસ્તો બતાવીએ, એવી આશા અપેક્ષા સાથે મિત્રો આજના મણકામાં અહીં અટકીએ છીએ. તમારા સ્પષ્ટ અભિપ્રાયો, નિખાલસ અભિપ્રાયો મળશે તો વિશેષ આનંદ થશે. હા, એક વાત મારે અહીંયા કહેવી છે કે યુવાનો જ્યારે પોતાને નહીં ગમતી વાત લખે છે ને ત્યારે એની ભાષા બહુ અસંસ્કારી બની જાય છે. આશા રાખું કે ખૂબ સંસ્કારી ભાષામાં તમે તમારો નિખાલસ અભિપ્રાય આપશો, મને ચોક્કસ ગમશે. ચલો આવજો. આભાર મિત્રો.